ખાતાકીય ઓડિટમાં સહકાર ન આપતી અમદાવાદની 25 શાળાઓને ખાતાકીય નોટિસ મોકલવામાં આવી છે। ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2021-22ના ખાતાકીય ઓડિટ ચાલી રહ્યું છે કે જેમાં 393 શાળાઓમાંથી 25 શાળાઓ ગેરહાજર રહેતા કાર્યવાહી ડીડીઓ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે અને આ શાળાઓ અંતિમ તકના ભાગરૂપે આજે અને આવતીકાલે રિપોર્ટ રજૂ કરી શકે છે। જો શાળાઓ જૂન સુધી રિપોર્ટ રજૂ નહીં કરે તો કાર્યવાહી કરવામાં આવશે। સમયસર ઓડિટ રજૂ ન થાય તો 25% સુધી કાપ મૂકવાની કાર્યવાહી કરાશે। વર્ષ 2020-21નું અત્યારે કમિશનરશ્રી શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા ડીઈ ઓડિટ ચાલી રહ્યું છે। તેમાં 25 શાળાઓ ગેરહાજર રહી છે। એ અગાઉ પણ જે શાળાઓ ગેરહાજર રહી છે તેમને 16 થી 18 તારીખ સુધી ઉપસ્થિત રહેવા માટેની સૂચના આપેલી છે। એટલે તે દિવસોમાં ઉપસ્થિત રહી તેઓએ પોતાનું જે ઓડિટનું કાર્ય છે પૂર્ણ કરાવવાનું રહેશે એવી સૂચના આપી છે। આખો મહિના દરમિયાન જુદી જુદી તારીખો આપેલી હતી એટલે હોઈ શકે કોઈ કારણસર એ પોતાને જે તારીખ ફાળવવામાં આવે એ દિવસે ઉપસ્થિત ન રહી શક્યા હોય તો તેમને અમે બધું ઓડિટ પૂર્ણ થાય તે પછીની છેલ્લી તારીખો આપેલી છે। જો તેમાં ઉપસ્થિત નહીં રહે તો પછી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। એમાં આચાર્યશ્રી અને સંચાલકશ્રી સામે એટલા માટે કારણ કે ગવર્મેન્ટે જ્યારે ગ્રાન્ટ આપી હોય તો તેનું પ્રોપર ઓડિટ કરાવવું પણ જરૂરી હોય છે। અમદાવાદ શહેર ડીઈઓ થકી અમદાવાદની 25 જેટલી જે સ્કૂલો છે તેમાં ઓડિટ કેમ્પનું જે આયોજન કરાયું હતું એ સ્કૂલો છે આ 25 જેટલી સ્કૂલો ઓડિટ કેમ્પમાં હાજર ન રહેતા તેમને ખુલાસો કરવા માટે નોટિસ પાઠવી છે। જેમાં અમદાવાદની 25 જેટલી સ્કૂલોનો સમાવેશ થાય છે અને સાથે જ અમદાવાદમાં અંધજન મંડળ ખાતે આવેલી જે સ્કૂલ ઓફ બ્લાઇન્ડ સ્કૂલ છે તેને પણ નોટિસ છે ફાટવામાં આવેલી છે। સાથે સાથે દામુભાઈ શુક્લ પાલડી સ્કૂલ છે, ધર્મેન્દ્રનગર સ્કૂલ છે, ગાંધી વિદ્યાલય, ગીતાંજલિ અસારવા હાઈસ્કૂલ અસારવા, પટેલ કુલુબા અમૃત હાઈસ્કૂલ, પશ્ચિમ હાઈસ્કૂલ, અંકુર હાઈસ્કૂલ, અંબિકા હાઈસ્કૂલ અને સાથે સાથે જ બીઆર હાઈસ્કૂલ કરીને છે તેને પણ નોટિસ છે પાઠવવામાં આવી છે। આરઆર તિવારી હાઈસ્કૂલ સારંગપુર આવેલી છે એટલે કે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં 25 જેટલી જે સ્કૂલો છે તેને નોટિસ પાઠવવામાં આવી છે કે જે ખાતાકીય હિસાબના નિરીક્ષણ કેમ્પના સ્થળે આ સ્કૂલો છે તેમના સંચાલક હતો અથવા તો તેમના જે અધિકારીઓ છે તે હાજર નતા રહ્યા અને હાજર કેમ નતા રહ્યા તે માટેની ડીઈઓ થકી એક નોટિસ પાઠવવામાં આવી છે અને ડીઈઓએ તમામ સ્કૂલો સામે લાલાક કરી છે અને સાથે જ એક વધુ તક આપવામાં આવી છે। મે મહિનાની આવનારી તારીખોમાં સ્કૂલો છે પોતાના ઓડિટના ચોપડા લઈ અને ડીઈઓ કચેરી હાજર થાય અને ઓડિટ કરાવે તેવી પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બરાબર છે વિજય ડોટ સાથે મંગરાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।